મિત્રો, જીપીએસસી, જીએસએસબી, પંચાયત સેવા પસંદગી મંડળ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વર્તમાન પ્રવાહો, બંધારણ, જાહેર વહીવટ, ઇતિહાસ અને સામાન્ય જ્ઞાનને લગતા વિડીયો યુટ્યુબ ચેનલ સક્સેસ એક્ઝામ બાય હરેશ જોશી પર હું મૂકી રહ્યો છું. અત્યાર સુધી 15 વિડીયો મૂક્યા છે. છેલ્લા વિડીયામાં આપણે મૂળભૂત અધિકારો એમાં 6 અધિકારો પૈકી પ્રથમ અધિકાર સમાનતાનો અધિકાર એની વિગતે ચર્ચા કરી હતી. આજે મૂળભૂત જે 6 અધિકારો છે એ પૈકી અધિકાર 2 સ્વાતંત્રતાનો અધિકાર એની વિગતે ચર્ચા કરશું. મૂળભૂત અધિકારો 6 છે. સમાનતાનો અધિકાર અનુચ્છેદ 14થી 18, જેની વિગતે વિડીયો અગાઉ મૂકેલો છે. સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 19થી 22, એની વિગતે ચર્ચા આજે આપણે કરીશું. શોષણ વિરુદ્ધનો અધિકાર અનુચ્છેદ 23થી 24, હવે પછી આપને મળશે. ધાર્મિક સ્વાતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 25થી 28, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અનુચ્છેદ 29-30, બંધારણીય ઉપચારોનો અધિકાર અનુચ્છેદ 32. મિત્રો, આ અધિકાર કયો મૂળભૂત અધિકાર છે, કયો નથી, એવા હેતુલક્ષી પ્રશ્નો પૂછી શકે, અનુચ્છેદ પણ પૂછી શકે. હવે આજે આપણે અધિકાર 2 સ્વતંત્રતાનો અધિકાર એને સમજીએ. અનુચ્છેદ 19થી 22માં સ્વાતંત્ર્યનો અધિકાર છે. એમાં આપણને 5 પ્રકારના અધિકાર આપવામાં આવે છે. વાણી સ્વાતંત્ર્યનો અધિકાર, ગુના માટે દોષિત ઠરાવવા અંગે રક્ષણ, જીવન અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણ, શિક્ષણનો હક અને અમુક દાખલામાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. અનુચ્છેદ 19, 20, 21, 21(1) અને 22 વિગતે સમજીએ. અનુચ્છેદ 19 વાણી સ્વાતંત્ર્ય વગેરે સંબંધી મુખ્ય હક્કોનું રક્ષણ. એવો પણ પ્રશ્ન મિત્રો પૂછી શકે કે નીચેમાંથી શાનો સમાવેશ વાણી સ્વતંત્રતાના હકમાં થાય છે? તો વાણી સ્વતંત્રતા પણ 6 પ્રકારની અપાઈ છે. અનુચ્છેદ 19(1) નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતા અપાઈ છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, એટલે સ્વતંત્ર તે વ્યક્તિ પોતાના વિચારો અભિવ્યક્ત કરી શકે છે, બોલી શકે છે. શાંતિપૂર્ણ અને શાસ્ત્રો વગર એકઠા થવાની સ્વતંત્રતા. શાસ્ત્રો નહીં, ટાઈપ કરવામાં ભૂલ થઈ છે. લોકો પોતે કોઈ કાર્ય હેઠળ, કોઈ કાર્યક્રમ હેઠળ ભેગા થઈ શકે છે, પણ શાંતિપૂર્ણ કાર્ય માટે ભેગા થાય અને શસ્ત્રો વગર ભેગા થવાનો અધિકાર છે. સંગઠનો, સંઘો અને સહકારી મંડળીઓ રચવાની સ્વતંત્રતા. કોઈપણ વ્યક્તિ કોઈ સંગઠનની રચના કરી શકે, સામાજિક ઉદ્ધાર માટે, કોઈ શાંતિપૂર્ણ કાર્યક્રમ માટે સંઘ રચી શકે, સહકારી મંડળી રચવાનો અધિકાર છે. ભારતના સમગ્ર વિસ્તારમાં મુક્તપણે ફરવાની સ્વતંત્રતા. કોઈપણ ભારતનો નાગરિક ભારતના કોઈપણ વિસ્તારમાં મુક્તપણે ફરી શકે છે. ભારતના વિસ્તારમાં રહેણાંક અને સ્થાયી થવાની સ્વતંત્રતા. ભારતમાં કોઈપણ સ્થળે વ્યક્તિ પોતે રહેણાંક માટે મકાન બનાવી શકે, સ્થાયી થઈ શકે. કોઈપણ પ્રકારનો વ્યવસાય અને વ્યાપાર કરવાની સ્વતંત્રતા. એ ભારતમાં કોઈપણ સ્થળે કોઈપણ પ્રકારનો વ્યવસાય અને વ્યાપાર કરી શકે છે. અનુચ્છેદ 19(1)(c)માં ફક્ત સંગઠન બનાવવાની સ્વતંત્રતા અપાઈ છે, પરંતુ તેમાં 2011માં બંધારણના 97માં સુધારા દ્વારા સહકારી મંડળીઓ ઉમેરવામાં આવી. તો બંધારણનો 97મો સુધારો શું છે, એવો હેતુલક્ષી પણ પ્રશ્ન પૂછી શકે.
અથવા સહકારી મંડળીઓ બંધારણના કયા સુધારાથી ઉમેરવામાં આવી એવું પણ પૂછી શકે. મૂળ બંધારણમાં 7 સ્વાતંત્રતા અપાયેલી હતી, પરંતુ 1978માં 44માં બંધારણીય સુધારા દ્વારા 19(1)(f) ને રદ કરવામાં આવી, જેમાં સંપત્તિ પ્રાપ્ત કરવાના અને વધારવા અંગેની સ્વતંત્રતા હતી. તો સંપત્તિ પ્રાપ્ત કરવા અને વધારવા પર જે સ્વતંત્રતા હતી નાના પર નિયંત્રણો મૂકવામાં આવ્યા, એટલે એ રદ કરવામાં આવી છે. 1978માં બંધારણના 44માં સુધારાથી કઈ કલમ રદ કરવામાં આવી? તો 19(1)(f). શાના માટેની હતી? તો સંપત્તિ પ્રાપ્ત કરવા અને વધારવા અંગેની સંપત્તિ. આવા હેતુલક્ષી પ્રશ્નો પૂછી શકે. આ સ્વતંત્રતાઓ માત્ર ભારતીય નાગરિકોને મળેલી છે. સહકારી કાર્યવાહીને જાણવા આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એની જોગવાઈ અનુચ્છેદ 19(1)(a) અંતર્ગત સ્વીકારાઈ છે. તો માહિતી અધિકાર જે સરકાર દ્વારા આપવામાં આવ્યો એ બંધારણના અનુચ્છેદ 19(1)(a) હેઠળ આપવામાં આવ્યો. મળેલ સ્વતંત્રતા અંતર્ગત કોઈપણ ઉદ્યોગ, વ્યવસાય વગેરે સમયના ભારત સરકારના કાયદાઓને આધીન રહેવું પડશે. અનુચ્છેદ 19(1)(a)માં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે મૌન રહેવાની સ્વતંત્રતાનો પણ સમાવેશ થાય છે. અનુચ્છેદ 20 એના વિશે સમજીએ. કેવા હેતુલક્ષી પ્રશ્નો પૂછી શકાય તે પણ સમજીએ. અપરાધના સંદર્ભમાં દોષ સિદ્ધિ સંબંધિત સ્વતંત્રતા પ્રદાન કરે છે. કોઈએ વ્યક્તિએ અપરાધ કર્યો છે તો એનો દોષ સિદ્ધિ સાબિત કરવા માટે સ્વતંત્ર છે. આ સ્વતંત્રતા વિદેશી નાગરિકોને પણ લાગુ પડે છે. આ અનુચ્છેદ અંતર્ગત કોઈપણ વ્યક્તિને એક જ ગુના માટે એકથી વધુ વખત સજા થઈ શકશે નહીં. આ કયા અનુચ્છેદ હેઠળ રક્ષણ મળે છે? તો અનુચ્છેદ 20. કોઈ એક વ્યક્તિને એક જ ગુના હેઠળ એકથી વધુ વખત સજા થઈ શકશે નહીં. કોઈ વ્યક્તિ પર જે કૃત્ય માટે ગુનાનું તહોમત મુકાયું હોય એ કૃત્ય કરતી વખતે અમલમાં હોય તે કાયદાનો તેણે ભંગ કર્યો હોય તે સિવાય કોઈ ગુના માટે તેને દોષી ઠરાવી શકાય નહીં. જેના પર કોઈ ગુનાનું તહોમત મુકાયું છે, ગુના માટેનો જે કાયદો અમલમાં હોય એનો ભંગ કર્યો હોય તો જ તહોમત મૂકી શકાય, એ સિવાયના ગુના માટે નહીં. તેમજ તેને ગુનો કરતી વખતે અમલમાં હોય તે કાયદા અનુસાર કરી શકાઈ હોત તેવી વધુ શિક્ષા કરી શકાશે નહીં. જે કાયદામાં જે શિક્ષાની જોગવાઈઓ હોય એ જોગવાઈઓથી વધુ શિક્ષા કરી શકાશે નહીં. અનુચ્છેદ 21 જીવન અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણ. આ અનુચ્છેદ અંતર્ગત વ્યક્તિને પોતાના જીવન જીવવા અંગેની સ્વતંત્રતાઓ પ્રાપ્ત થાય છે. જેમાં કાયદા દ્વારા પ્રસ્થાપિત સંસ્થાઓ સિવાય કોઈ પણ વ્યક્તિની સ્વતંત્રતાને હણી શકાશે નહીં. આ અનુચ્છેદ અંતર્ગત વ્યક્તિને ઈચ્છા મૃત્યુની જોગવાઈ કરવામાં આવેલી છે. તો વ્યક્તિને જીવન જીવવાની સ્વતંત્રતા છે. આ કાયદા દ્વારા પ્રસ્થાપિત સંસ્થાઓ સિવાય કોઈપણ વ્યક્તિની સ્વતંત્રતાને હણી શકાશે નહીં. અનુચ્છેદ અંતર્ગત વ્યક્તિને ઈચ્છા મૃત્યુની જોગવાઈ કરવામાં આવી છે. અનુચ્છેદ 21(a) મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર. વર્ષ 2002માં 86માં બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં જોગવાઈ કરવામાં આવી કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળશે. તો મિત્રો, મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે કરવામાં આવી એવું પણ પૂછી શકે. કોને મફત અને ફરજિયાત શિક્ષણ મળશે? 6 થી 14 વર્ષના બાળકોને. આ જોગવાઈ કયા વર્ષમાં કરવામાં આવી? તો વર્ષ 2002માં.
આ જોગવાઈ અનુસાર આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009માં તૈયાર કરવામાં આવ્યો. તો આરટીઈ એક્ટ ક્યારે તૈયાર કરવામાં આવ્યો અને એનો અમલ ક્યારથી શરૂ થયો? તો એપ્રિલ 10માં આરટીઈ લાગુ કરવામાં આવ્યું. અનુચ્છેદ 22 અમુક દાખલામાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. આ અનુચ્છેદમાં પ્રતિબંધક અને દંડ વિશે જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં વ્યક્તિને ધરપકડના કારણો જાણવાનો અધિકાર છે, વકીલ સાથે પરામર્શ કરી બચાવ પક્ષ રજૂ કરવાનો અધિકાર છે, કોઈ વ્યક્તિની ધરપકડ થાય છે તો કેમ ધરપકડ કરવામાં આવી એના કારણ જાણવાનો અધિકાર છે, ધરપકડના સંદર્ભમાં વકીલ સાથે પરામર્શ કરવા અને બચાવ પક્ષ રજૂ કરવાનો અધિકાર છે, મુસાફરીનો સમય બાદ કરીને 24 કલાકની અંદર નજીકના મેજિસ્ટ્રેટ સામે રજૂ થવાનો હક છે. આ પ્રકારની બાબતોમાં આ અધિકારોની વિદેશી વ્યક્તિ અથવા તો પ્રતિબંધક કાયદા અંતર્ગત થઈ છે તેવા વ્યક્તિને લાગુ પડશે નહીં. વિદેશી વ્યક્તિને લાગુ નહીં પડે અને પ્રતિબંધક કાયદા હેઠળ જેની ધરપકડ થઈ છે એને લાગુ નહીં પડે. એ સિવાય કેટલા સમયની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા જોઈએ? તો 24 કલાકની અંદર. એવો પ્રશ્ન પૂછી શકે. એને શું અધિકાર છે? તો વકીલ સાથે પરામર્શ કરવાનો, ધરપકડના કારણ જાણવાનું. તો મિત્રો, અનુચ્છેદ 19થી 22માં સ્વાતંત્ર્યનો અધિકાર, એમાંથી જુદા જુદા હેતુલક્ષી પ્રશ્નો પૂછી શકે. પછી આપણે પ્રશ્નોના પણ વિડીયો બનાવીશું. બધા જ અધિકારોની ચર્ચા થઈ જાય પછી. પરીક્ષાની દ્રષ્ટિએ બંધારણ ખૂબ જ અગત્યનો ટૉપિક છે. વિડીયો શાંતિથી આપ પૂરો સાંભળો, અગાઉના વિડીયો પણ જુઓ, વધુમાં વધુ મિત્રોને સબસ્ક્રાઈબ કરાવો, લાઈક કરો, શેર કરો. આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો. સબસ્ક્રાઈબ કરવા માટે સક્સેસ એક્ઝામ બાય જોશી યુટ્યુબ પર સર્ચ કરી અને સબસ્ક્રાઈબ કરો. આભાર.